એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મસ્કતી મહાજન હોલમાં સેક્ટર 1 અને સેક્ટર 2 ના કાપડના વ્યવસાયના તમામ પ્રેસિડેન્ટ સેક્રેટરીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં છેલ્લા 3 વર્ષથી ગૃહ ખાતા તરફથી કાર્યરત એસઆઈટીની કાર્યશૈલી તથા અરજીઓ અને એફઆઈઆરનો વધુ ઝડપથી નિકાલ કરવાની ચર્ચા શહેર પોલીસ કમિશનર તેમજ વિવિધ માર્કેટના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી, જે અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઈ ભગતે શું કહ્યું, આવો સાંભળીએ। સેક્ટર 1ના એરિયાના સેક્ટર 2ના એરિયાના કાપડના વ્યવસાયી તમામ પ્રેસિડેન્ટ સેક્રેટરીની એક મિટિંગ મસ્કતી મહાજનના હોલની અંદર આપણે રાખવામાં આવી હતી, જેમાં આપણા મલિક સાહેબ પોલીસ કમિશનર શ્રી અને સેક્ટર 2 બ્રિજેશભાઈ ઝા સાહેબ અને ડીસીપી ઝોન 6 અને એસીપી કે બ્રાન્ચ અને પોલીસ ઇન્સ્પેક્ટર કાગડાપીઠ હાજર રહ્યા હતા। આ દરમિયાન છેલ્લા 3 વર્ષથી જે એસઆઈટીની કામગીરી જે છે એને તમામ માર્કેટો અને મહાજનોએ બિરદાવી હતી અને સાથે સાથે કમિશનરશ્રીને અમે ખાસ વિનંતી કરી હતી કે ભાઈ આ જે વેપારની અંદર ઉધારનો વેપાર છે, 100 વર્ષથી ઉધારમાં આ વેપાર ચાલી રહ્યો છે અને વેપારની અંદર અમુક વેપારીઓ જે એક વખત 2 વખત ડીલિંગ કરીને મોટાભાગના પેમેન્ટો જે ફસાઈ દે છે કે જેઓ બજારની અંદર અમારો માલ રોકડેથી વેચીને જીએસટીનું પણ નુકસાન કરે છે, ઇન્કમટેક્સનું નુકસાન પણ કરે છે અને વેપારીઓની રકમ ફસાઈ દે છે। એ લોકો ચેકોની અંદર પણ ખોટી સાઇન, જીએસટી નંબર ખોટા, તો આ બધી જ બાબતો જે છે એ ગંભીર બાબત એસઆઈટીની અંદર અમે લોકો ફરિયાદ વર્ષોથી આપીએ છીએ। એસઆઈટીના 89 જવાનો 10થી વધુ સ્ટેટની અંદર જઈને કરોડો રૂપિયાની અમારા વેપારીઓની જે ફસાયેલી રકમ હતી તે લાવવામાં તેઓએ સારી મદદ કરી છે। 3 વર્ષની અંદર હજુ સુધી 21થી વધારે એફઆઈઆર થઈ નથી અને 21 એફઆઈઆરમાંથી બી કાપડ બજારની એફઆઈઆરો તો મારા હિસાબે 10-15થી વધારે થઈ નથી। આમ છતાં જેટલી બી એફઆઈઆર કરી છે એમાં 99% આપણને રિઝલ્ટ મળ્યું છે અને કરોડો રૂપિયા એની અંદર અમારા વસૂલ પણ થયા છે। ઘણા કિસ્સાઓની અંદર વેપારીના પૈસા ફસાયા બાદ 5-5, 6-6 વર્ષે પણ એસઆઈટીની અંદર અમે એકાઉન્ટન્ટ આપીને એસઆઈટીની મદદથી જીએસટીના એના કારોબાર તથા એના બેંકના કારોબારોને અમે અહીંયા એકાઉન્ટન્ટ પાસે સ્ક્રુટિની કરાવતા એક પાર્ટીની અંદર 1,63,00,000 રૂપિયા પણ વસૂલ થયા છે। તો આમ કરોડો રૂપિયા વસૂલ થતા છે, પણ છેલ્લા ઘણા સમયથી અમારી આ અરજીઓ દફતરે થતી હતી એટલે અમે આ બાબતે અમારા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ અમે વિનંતી કરી હતી કે સર આની અંદર આપણે સહકાર આપવો જોઈએ અને સહકાર આપવાથી અમારા વેપારીઓ ઉધારમાં જે કામ કરે છે એમને સિક્યોરિટી મળશે। તો તેઓએ તુરંત મને આપણા શહેરના પોલીસ કમિશનર શ્રી મલિક સાહેબને મળવા મને ટાઈમ આપ્યો હતો અને મલિક સાહેબ પણ બહુ પોઝિટિવ રહ્યા અને ગઈકાલે જે અમારે ત્યાં મલિક સાહેબે 2 કલાક સુધી દરેક એસોસિએશન, દરેક વેપારી સાથે જે ચર્ચા મુક્ત મને કરી છે એ ખરેખર બહુ ગૌરવની વાત કહેવાય કે આપણને શહેર કમિશનર એટલા સારા મળ્યા છે કે આપણું જે દુઃખ છે એ તમામ એમ તેઓએ સમજ્યું છે અને તેઓએ એની અંદર એક રસ્તો બીજો પણ કાઢ્યો છે કે ભાઈ તમે આ જે એસઆઈટી જે સેક્ટર 2ની અંડરમાં તપાસ કરે છે એના બદલે જો આ આપણે ક્રાઇમ બ્રાન્ચની EOW સંસ્થાની અંડરમાં જો આ તપાસ થશે તો ક્રાઇમ બ્રાન્ચના નામથી અને ક્રાઇમ બ્રાન્ચની પ્રિમાઇસીસમાં જતા પહેલા આરોપીઓ જે છે એને ડર વધુ લાગશે, તો તમારે એની અંદર સારો સહકાર મળશે। તો સૌ એસોસિએશનને, સૌ વેપારી ભાઈઓએ, સૌ પ્રમુખોએ, સેક્રેટરીઓએ એક જ અવાજે સાહેબને વધાવી લીધા અને સાહેબને ચોક્કસ કીધું કે સાહેબ EOWની અંદર તમે તપાસ એના અંડરમાં એસઆઈટી રાખો, અમને કોઈ તકલીફ નથી। એસઆઈટીની ઓફિસ જરૂર ન્યુક્લોથ માર્કેટ પોતાના ખર્ચેને જોખમે ચલાવી રહી છે, તો એ ન્યુક્લોથ માર્કેટમાં ઓફિસ રહેશે અને EOWના કોઈ પણ એક પીઆઈને પણ અહીંયા તમે મુદ્દો જગ્યા આપો કે જેથી કરીને મુદ્દો પીઆઈની અંડરમાં આ બધી તપાસ થાય। આમ કુલ મિલાઈને ગઈકાલની જે અમારી મિટિંગ થઈ છે એ ફ્રૂટફુલ થઈ છે અને કમિશનર સાહેબને જેટલા થેન્ક્સ આપીએ એટલા ઓછા છે। ફરી એક વખત અમે આ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અને હર્ષકુમાર સંઘવી સાહેબ અમારા હોમ મિનિસ્ટરને અમે થેન્ક્સ કરીએ છીએ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।